હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તાટાને આપણે હેડીએ છીએ ખેતરમાં કેમ કે ખડું કરવાનું જો બાકી હતું એકવાર ખડું કરી આવે પછી બે દાડા રહીને ઈંડા વીણવાનું ચાલુ કરી દઈએ એટલે આપણે બપોરે થોડો રેસ્ટ થઈ જાય ને બપોરે એટલા ઓર્ડર હતા ને એટલે બપોરે પ્રોગ્રામ રાખીએ એટલે બપોરે ફેમિલી હે ને એરંડા ધીમે ધીમે હે ને મારો ફાટવા માંડીએ એટલે ફટાફટ હવે લઈ લેવા પડશે. એ જો કુલું તૈયાર થઈ ગયા હે. ચોકડ આવ કુલું વિસુ દીદે મારા તું મારા હાલી કાય મારતી નહીં પણ હાથમાં મારું. તો ફેમિલી ચાલો ફટાફટ જઈએ ડોલો લઈને. ચંપલ હ એક વિશે દીદી ને એક ગુગે કરે રે ના મારે જો ડોલો અહીંથી ભરી આટલા બધાથી ડોલો ભરવી પડે જો તો આટલેથી ભરીને આપણે લઈ જવાની ખેતરમાં તો પાર્સલ ઉપાડીને હેડીને આવશે ને આપણે જઈએ બાઇક લઈ. હા બોલીએ બાપડા પેલો જોર આવે આટલું બધું એટલું બધું બોલી દે જોર તો ફેમિલી ખેતર જેટલું બધું દૂર હોય તમે જોઈએ કોણ મને એમ કે ઓવા જોર આવે બસ બોલી દીધું. જોર આવે છે ને તને હા લટકાવ છે તો લટકાવમાં જોવું તમે અડધું પાણી ઢોળાઈ જાય જેટલું જોડાવે એટલું જોડાવે પેલું લટકાઈ દો. તો ફેમિલી જો આપણે આવી ગયા ખેતરમાં ને વિરાટ જશે પાણી લેવા. તો અમારે જેવું તો ગાંડું કોઈ હોય જ નહીં ફેમિલી, કારણ કે હે ને પહેલાં હે ને ટાટિયામ લેવાના હતા એરંડા, કારણ કે કોઈ કણ હે ને જમીન ખેડેલી હતી એટલે એકદમ માટી જ હતી. જે અમુક એકદમ લીચ્છી જગ્યા હોય તો વળી પેલું હોય તો માટી ના આવે, પણ વિરાટે એમને એમ ખેડેલી જગ્યામાં હે ને એરંડા નાખી દીધા એટલે બે ઓની મહેનત થઈ. તો વિરાટ જે પોણી લેવા માટે તો બીજા એરંડા જે ઉતારવાના બાકી છે ને એકદમ મસ્ત હવે ચોટી જાય પોણી વેરી એટલે પછી એરંડા નાખશે ઉપર. તો ફેમિલી વિરાટ જે આગળ પોણી લેવા માટે ને જો આપણે ખાઈએ હી બીજ બેઠા બેઠા. ફેમિલી વિરાટના ગુસ્સો આવ્યો હોય ને તો મારું પર પોણી ઢોળે છે જો. ચમ આવું કરો હો? તો ફેમિલી મન લાગે છે કે આ જો એકલો ગારો પકડે જો મારા ટકલારો મેં. બસ હવે ચાલશે, ચોટી જાય આટલાથી. તો ફેમિલી અત્યારના લગભગ વાગ્યા છે 3 ને 3 વાગે છે ને અમારા ફાન વિરાટ આટલી બધી મહેનત કરાવડાવે. બપોરે 3 વાગે આટલી બધી મહેનત કરાવડાવે જો પોણી બોડી ઉપડાવે છે ને બધું કોમ કરાવે. માથે રાખીને થોડું હાચવું. આ બધી ડોલો મું પાડી લાવ તું કઈની લાઈવ થી હતી. ફેમિલી સાંજ પડી જઈએ ને ખાઈ પીને આપણે વાડામાં આવ્યા હતા ને એકદમ ઠંડુ વાતાવરણ હતું ને ટકલો રહ્યો ને એ આપણને હેરાન કરે વિડીયો બાબતથી. અરે તને ભૂલ પડે એમાં હું શું કરું? આ વળી ઉદાહરણ બીજા મોટા મોટા ક્રિએટરો ને એમને ભૂલવાળા વિડીયો નહીં હોતા, પણ એમની આપણી તો વાત અલગ. ચમ આપણી મોટા ક્રિએટર કરતી આગળ હી અલા પણ તો ફેમિલી આ ટકલો રહે ને કોઈ વાથી પોકવા દે એમ લાગતું નહીં. એટલે ફેમિલી મેં ખાલી એટલું મારા વિડીયોમાં થોડી ભૂલ પડી એટલે મેં વિડીયોમાં ભૂલ નહીં, તારી વિડીયોમાં ભૂલ જ હોય એમ. હા તે ભૂલ તો હોય, દરેકમાં એક ફેર વિડીયો બનાવીએ એટલે થોડી ઘણી તો ભૂલ આવે. આપણે બીજી વાર બનાવીએ એમાં શું, આપણે તો બનાવવાનો જ છે ને વિડીયો, થોડી ભૂલ આવે તો એમ તો થાય નહીં કાંઈ. એમાં મોબાઈલ એવો હોય તો એમાં કટ નહીં થાય કે કશું થાય નહીં, એવું તો હે નહીં કોઈ. તો આ ટકલો રહ્યો ને એટલો બાબતે હેરાન કરશે. તાર વિડીયો ભૂલ છે માઈ પેલા ના કશું નહીં આવતું, પેલા જેવો બોલતો હોય પણ બધાએ તો પણ મેં બીજા કોઈનું મેં ઉદાહરણ આપી જ નહીં. હું કદી કોઈનું ઉદાહરણ નહીં, મેં ઉદાહરણ કીધું મોટા મોટા ક્રિએટરો હોય ને એમને બધાને ભૂલ તો પડતી જ હોય, પણ એ વિડીયો કાપીને ફેરથી બનાવતા હોય તો ના ટકલો કે ના એવું ના હોય પણ આ ટકલો જે દાડા હાથ બાલ વધે ને એ દાડા તો બાલ ખેંચીને ભોય નાખવાની ટકલાનો. બાલ એટલે જ કપાયા, એની બાલ ખેંચ કરતી હતી. તો ચાલો ફેમિલી હવે જઈએ વિરાટ ઓર્ડરમાં. વિરાટ ઓર્ડરમાં નહીં તો ફેમિલી હવે જાવું ઓર્ડરમાં ને પારસને ભૂલવો જ પડે ને ચાલુ વિડીયોમાં આવ્યું ને ફેમિલી અમારા
અમારા વિડીયો ખાલી મનોરંજન માટે હોય છે. તો ચાલો ફેમિલી, અમે બે કોઈ ચકાતા seriously નહીં, લેવું નહીં. પણ ખાલી કેમ કે હું જ પારસ અમારા મારી આખો દિવસ છે વાળો ને આવું ચાલતું હોય. તો ચાલો ફેમિલી, ફટાફટ જઈએ ટકલાનો થેલો લઈને ઓર્ડરમાં. તો ફેમિલી પારસ આવી હ પાલિકા બજાર પાટણમાં ને જેવી જ આપણે ઓર્ડર લઈએ ને એક ઓર્ડર હજુ મારે ના 20 રૂપિયાનું કોમ દી હોય, 20-30 રૂપિયાનો એક ઓર્ડર મારે હોય ને તરત જ 10 રૂપિયાનું પાણીનું વન માટે લેવું પડે. એટલે 10 રૂપિયાનું પાણી લીધું, વિરાટે ગણાવી દીધું. એટલે પણ અલા કોમ કરવા ઈકા તો ના હોય, એક ઓર્ડર મારે તરસ લાગે તો કરવાનું, તો ચોક નળ હોય એકલ લઈ જવાની હોય, ચોક પાણી એમને મફતમાં મળતું હોય ને એકલ લઈ જાય, બોટલ નહીં લેવડાવવાની. તો ફેમિલી આ જુઓ આની ટર્નિંગ બહુ વધતી જાય હા, મરીને મેલ દઉં, તમારે ના પીતા, તમે ના પીતા, તમને તરસ નહીં લાગતી. તો મને તો નહીં લાગતી બકા. જીગરો આવે જીગરો, હા હેડો હો જીગરો. જીગરો હવે ઓર્ડર લઈને હેડ્યો. તો ફેમિલી અમે ચાલે છીએ ઓર્ડર આવવા માટે ને ધારપુરનો ફેમિલી ખાસ છે ને અમારે ધારપુરનો જ ઓર્ડર પડે અને એકદમ એવું મસ્ત ઠંડો ઠંડો પવન આવે ફેમિલી. શિયાળામાં આવો પવન આવતો તો ફરી જઈએ, ઉનાળામાં આવો પવન આવે ને એટલે આપણે બહુ વાતાવરણ બહુ ગમે, ઠંડક એકદમ. અમારા ઘરમાં તો એટલી ગરમી જ લાગે કારણ કે પતરવાળું હોય ને એટલે એકદમ ગરમી અંદર ગરમ ગરમ રહે. ચાલો ફેમિલી હવે જઈએ ધારપુરમાં ઓર્ડર આવવા માટે. ને અત્યારે જોવો છો એકદમ સુનસાન રોડ હ. અત્યારે તો થોડા પણ સાધનો જતા હશે, પણ અમે થોડી વાર 9-10 વાર છે ને એટલે એકદમ બધા સાધનો તો ફેમિલી અમે આવ્યા હતા પાછા ઓર્ડર લેવા માટે. ઓર્ડર પહેલાં કર્યો, થઈ ગયો, પાછા ત્રીજી ફેર ઓર્ડર લેવા નહીં બેટા. તો જો વિરાટ હવે જાસી ઉપર, કારણ કે હજી રેડી નહીં થયો ઓર્ડર. રેડી થાય પછી જાસી ને આપણને આવે છે ઊંઘ. તો વિરાટ આટલું ઓર્ડર કરીને ઘેર મિલવા આવશી. હા વિરાટ. તો ફેમિલી અમે આવ્યા હતા ગોળો ખાવા માટે ને વિરાટ જો ગોળો ખાવાની રાહ જોઈને બેઠા ને ફેમિલી પહેલી સિઝનનો પહેલો ગોળો ખાઈએ, ઉનાળા પહેલી ફેર ખાધો તો પણ આ પહેલી વખત ખાઈએ. તો જો ગોળો આવી ગયો હોય, ચાલો લઈ લેજો, ગોળો આવી ગયો. તો જો મસ્ત મજાનો ગોળો આવી ગયો છે, ચાલો ખાવાય બધાય. પૂરી મૂકી લગે માફિયાસ, કભી જેલ કભી બેલ, લગે માફિયાસ.